નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયબીની અને મહત્વના સમાચાર મળી રહ્યા છે સાળંગપુરથી। સાળંગપુર હનુમાન દાદાના મંદિરમાં મેનેજમેન્ટને જાણે હવે આસ્થા કરતા વિવાદમાં જ રસ હોય તેમ આજે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં ભાવિકો પાસે કરોડો દાન લઈ સુવિધા આપવાના બહાના હેઠળ દાન લે છે, પરંતુ સુવિધા આપવામાં આવતી નથી તેનો મુદ્દો સામે આવી રહ્યો છે। જેની વાત કરવામાં આવી રહી છે તો ગઈકાલે રાત્રે 3 વાગે અમદાવાદના 7 રહેવાસીઓને ઉતારાની વ્યવસ્થા ન કરવામાં આવી હતી, જે 7 અને 8 નંબરની બારીમાં પોતાના આધાર કાર્ડ, કંપનીના આઈ કાર્ડ, ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યા છતાં પણ ત્યાંના પૂછપરછના અધિકારીઓને લોકોના નાના વયના લાગ્યા એટલે એમને ઉતારા એનાની વ્યવસ્થા ન આપવામાં આવી હતી, તેમજ કોઈ વડીલ નથી એટલે પણ નહીં આપવામાં આવી તેવી ઠેકડી ઉડાડતા પૂછપરછના અધિકારીઓએ પોતાની મનમાની કરી પ્રતિષ્ઠિત કંપનીની જવાબદારી સાથે કામ કરતા લોકો સાથે વિવાદ સર્જ્યો હતો। 3 દીકરી અને 4 કંપનીના સહકર્મચારી લોકોએ સ્પષ્ટતા કરી કે અલગ રૂમ આપો છતાં ન આપવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ ભગવાનની આસ્થાના એક સારા વિચારો થઈ દાતા દ્વારા કરોડોના દાન દેવામાં આવેલ હોય છે, જે ભૂમિ પૂજનથી માંડીને લોકાર્પણ સુધીનો તમામ ખર્ચ અને કાયમી દાનની કમાણીથી મેનેજમેન્ટ ચાલતા હોવા છતાં 5 સ્ટારની હોટેલ માફક ભાવિકો પાસેથી ભાડા ઉઘરાણી કરે છે। આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી ધ્યાન પટેલ। ધ્યાન પટેલ, સૌથી પહેલા તમે જણાવશો કે આખી ઘટના શું બની હતી? મારું નામ ધ્યાન પટેલ છે। શનિવાર અને રવિવારે રજા હોવાને કારણે અમારા કંપનીમાંથી અમે બધા ગ્રુપવાળાએ નક્કી કર્યું હતું કે ભાઈ આપણે શનિવારે સાળંગપુર દાદાના દર્શન કરીને રવિવારે સોમનાથ દર્શન કરવા જઈએ। તો અમે રાત્રે 11 વાગે, શુક્રવાર રાત્રે 11 વાગે અમદાવાદથી નીકળ્યા હતા અને રાત્રે 2 વાગ્યા 3 વાગ્યાની આસપાસ અમે સાળંગપુર પહોંચ્યા। મંદિરની આસ્થાને ધ્યાનમાં રાખીને અમે લોકોએ વિચાર્યું કે મંદિરની ધર્મશાળામાં અમે જઈએ। તો અમે મંદિરની ધર્મશાળાની અંદર 3 વાગે જ્યારે ગયા ત્યારે અમે રૂમ માંગી કે અમારા ગ્રુપની અંદર બહેનો અને ભાઈઓ બધા છે તો 2 રૂમો આપો, પરંતુ અમારી સાથે ત્યાંના કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક વ્યવહાર કરવામાં આવ્યો અને કહી દીધું કે ભાઈ તમારે રૂમો મળશે નહીં, અને અમે કારણ પૂછ્યું તો કે તમારી ઉંમર નાની છે। જી, શું તમે મેનેજમેન્ટને જરૂરી તમામ ડોક્યુમેન્ટ આપ્યા હતા? હા, એટલે અમે જ્યારે એમને વાત કરી પહેલા અમે વિચાર્યું હતું બહાર રોકાવાનું, પરંતુ મંદિરની આસ્થાને કારણે કે ત્યાં આગળ બહેનો સેફ છે એના કારણે અમે તે ધર્મશાળામાં ગયા। ત્યાં આગળ તેમને અમે આધાર કાર્ડ આપ્યું, અમારું આઈડી પ્રૂફ આપ્યું, બરોબર છે, છતાં પણ અમારું કાર્ડ પણ આપ્યું અમારા કંપનીનું, છતાં પણ એ લોકોએ કહી દીધું કે ભાઈ અહીંયા અમને રૂમ મળશે નહીં, થાય એ કરી દો તમે, બરોબર। આ રીતના અભદ્ર ભાષામાં અમને જવાબ આપ્યો। પછી અમે ગાડીમાં સુઈ ગયા હતા, આખી રાત બહાર રોકાયા હતા અને સવારે દાદાના દર્શન કરી સોમનાથ જવા રવાના થયા હતા। જી, ડોક્યુમેન્ટ આપવા છતાં પણ તમને રૂમ કેમ ન આપ્યો? કોઈ ચોક્કસ કારણ આપ્યું હતું? કર્મચારીને એવું કહેવામાં આવ્યું હતું કર્મચારીઓ દ્વારા કે તમે નાના છો, તમારે ઈગો, કર્મચારીના ઈગોને કારણે, કર્મચારીની ગેરવર્તણૂકને કારણે કે રાત્રે આ વસ્તુ શક્ય નથી। અમને તો એવું લાગ્યું કે રાત્રે એમને જાગવા પડ્યું, એના કારણે આ પ્રકારનું વર્તન કર્યું છે સાહેબ એમની। જી, આપનો ખૂબ ખૂબ આભાર ધ્યાન પટેલ। કરોડોના દાન લેતા મંદિરના મેનેજમેન્ટ લોકો જાણે હાઈવે હોટલના ભાડા લેતા હોય તેમ એસીના 1500, નોન એસીના 800 ભાડાનો ઓડિયો થયો વાયરલ। તો કરોડોના દાન દાતાના જાય છે ક્યાં? અને ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ ભગવાનની આસ્થાના એક સારા વિચારો થઈ દાતા દ્વારા કરોડોના દાન દેવામાં આવેલ હોય છે। ભૂમિ પૂજનથી માંડીને લોકાર્પણ સુધીનો તમામ ખર્ચ અને કાયમી દાનની કમાણીથી મેનેજમેન્ટ ચાલતા હોવા છતાં આ 5 સ્ટારની હોટેલ માફક ભાવિકો પાસેથી ભાડા ઉઘરાણી કરે છે। તો આ સેવા થઈ કે બિઝનેસ? દાતા તમામ ખર્ચ માટે હંમેશા તૈયાર હોય છે, પરંતુ પીએમ મોદીજી અને ગુજરાત સીએમ દ્વારા દરેક ધાર્મિક જગ્યાએ વિકાસ માટે સહાય કરે એ જોડી અમદાવાદના પરિવારે ગઈકાલ રાત્રે પોતાની 7 સીટરમાં જ રાત્રે પસાર કરી હતી। સવારે આરતી કરી હતી ને ત્યારબાદ સોમનાથ દાદાને ત્યાં જવા રવાના થઈ ગયા હતા, જે સાળંગપુરમાં ઉતારા મુદ્દે વિવાદ ઉગ્ર સર્જાયો હતો, જેમાં ભાવિકાઓને મધરાત્રે ઉતારો ન મળ્યો હતો અને ઓળખપત્ર હોવા છતાં પણ રૂમ ન આપવામાં આવ્યો હતો।
રૂમ ભાડા મુદ્દે આ ઓડિયો વાયરલ પુષ્ટિ કરવામાં આવતી નથી, પરંતુ મંદિર મેનેજમેન્ટ સામે પણ ગંભીર સવાલો ઉઠવા પામી રહ્યા છે. અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે જાનવી શર્મા. જાનવી શર્મા, સૌથી પહેલા તમે જણાવો કે આખી ઘટના શું બની હતી? મારું નામ છે જાનવી શર્મા. અમે શનિ રવિ અમારે રજા હોય છે, તો અમે અમારા કંપની તરફથી ગયેલા હતા સારંગપુર દર્શન કરવા માટે, અને એના પછી અમારે જવાનું હતું સોમનાથ. તો અમે સોમનાથ પહેલા સારંગપુર જવાના હતા. સારંગપુર અમે ગઈકાલે રાતે નીકળેલા અમદાવાદથી, તો 11:30 સમથિંગ નીકળેલા, તો અમને પહોંચતા 2 થી 3 વાગી ગયેલા. તો સારંગપુરમાં અમે લોકો ધર્મશાળામાં રોકાવતા હતા. એના માટે અમે લોકો જઈને ત્યાંના જે કર્મચારીઓ છે એમની સાથે વાત કરી, અને અમે કીધું કે અમને અમારો રૂમ જોઈએ છે આ રીતે. તો એમણે અમારી સાથે ખરાબ રીતે વર્તન કર્યું હતું. જી, નાના વયના છો અને વડીલ નથી એવો જવાબ મળ્યો હતો, તો શું આ યોગ્ય લાગ્યું તમને? અમને એ વસ્તુ બિલકુલ યોગ્ય નતું લાગ્યું, કેમ કે અમે એમને અમારી આઈડી એમણે માંગી હતી કે તમારી આઈડી આપો. અમારા જે ડોક્યુમેન્ટ માંગ્યા હતા બીજા એ બી અમે આપેલા હતા, છતાં પણ એમણે છે ને અમારી સાથે એકદમ ખરાબ વર્તન રીતે એમણે અમારી સાથે વાત કરી હતી. અને સાથે સાથે એમણે અમને કીધું કે છે ને તમારે જે કરવું એ કરી લો છો, પણ તમને રૂમ નહીં મળે. અમે એમ બી કીધું હતું કે અમારા જે બોયઝ ગ્રુપ છે એ અલગ રહેશે ને ગર્લ્સ ગ્રુપ અલગ રહેશે, 2 રૂમ અલગ જોઈએ છે. તો એમણે એવું કીધું કે અમારે અહીંયા કાયદો એવો છે નહીં કે જો તમારો સંબંધ હોય, કે જેમ કે તમારા સંબંધીમાં તમે મેરીડ હોય કે પછી તમારા ઘરમાં મમ્મી પપ્પા સાથે તમે આવ્યા હોય તો જ તમને રૂમ મળશે, બાકી તમને આ રીતે રૂમ મળશે નહીં. તમારી એજ બહુ જ નાની હોવા છતાં તમને રૂમ મળશે નહીં. રાત્રે તમને કેવી મુશ્કેલી પડી હતી? આખી રાત તમે ક્યાં વિતાવી હતી? આખી રાત અમે અમારી જે ગાડી હતી અમે એમાં વિતાવી હતી, અને પછી સવાર પડતા અમે દર્શન કરીને પછી ત્યાંથી સોમનાથ રવાના થઈ ગયા હતા. જી, મંદિર મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ કે સ્પષ્ટતા મળી હતી? બિલકુલ નથી મળી. એમણે કઈ જ કીધું નતું. ઇનફેક્ટ એની સામે અમારી સામે એ લોકોએ હસી મજાક કરી હતી, કે જે એમને એવું લાગ્યું હતું કે અમને અત્યારે મોડા સુધી રોક્યા છે આ બધા માટે, એમ કરીને અમારા ઉપર હસી મજાક કરેલી હતી. પણ અમને સીધો જવાબ ના લ્યો, સીધું એમ જ કહી દીધું કે તમારે જે કરવું એ કરી લો, પણ અમે તમને રૂમ નહીં આપીએ. જી, આ રૂમના ભાડા અને ઓડિયો વાયરલ મુદ્દે શું ખરેખર વધુ રકમ વસૂલાત થઈ રહી હતી? કઈ રીતે? કેમ કે બહાર બોર્ડ મારેલું હોય છે 800 નું, પણ અંદરથી કહે છે તમને 2000. આ કઈ રીતનો ઇન્સાફ છે? જી, આપનો ખૂબ ખૂબ આભાર જાનવી શર્મા. કરોડોના દાન લેતા મંદિરના આ મેનેજમેન્ટ લોકો જાણે હાઈવે હોટલના ભાડા લેતા હોય તેમ એસીના 1500, નોન એસીના 800 ભાડાનો ઓડિયો થયો તો વાયરલ છે. પુષ્ટિ કરવામાં આવતી નથી. હાલો, હા બોલો. એ સ્વામિનારાયણ મંદિર સારંગપુર. સાળંગપુર હનુમાનજી મંદિર છે. આજે અમે 10 જણા છીએ, તો રાતમાં ત્યાં રોકાવાનું છે. અમદાવાદ થી આવવાના છે, તો આપણે એસી નો કેટલું રૂમ છે? રૂમ ના એસી ના 1500, નોન એસી ના 800. નોન એસી ને 200. નોન એસી ના 800, એસી ના 1500. બરોબર. રાત્રે તમે 2:30-3 વાગે હશો ને? 24 કલાક ચાલુ છે.